હેલો ફેમિલી, જય દ્વારકાધીશ, મહાદેવર. આજે મારે જવાનું હતું એક મેરેજમાં. તો આજના દિવસની જર્ની તો તમારી સાથે શેર કરવી બને જ છે. તો હું અને મમ્મી રેડી થઈને નીકળી ગયા હતા મેરેજમાં જવા માટે. તો થોડીક વારમાં જ અમે પહોંચી ગયા જ્યાં મેરેજ હતા ત્યાં પહોંચી. અને ત્યાં પહોંચ્યા તો ત્યાં નાસ્તો શરૂ જ હતો. તો અમે બધાએ કર્યો નાસ્તો. નાસ્તામાં હતા ગાંઠિયા, સંભારો અને ચા અને જલેબી. અમારે મોસ્ટ ઓફ ગુજરાતમાં જ્યાં પણ જાઓ ત્યાં આ વસ્તુ તો હોય ને હોય જ. પછી અમે થોડાક ફોટોઝ ક્લિક કરીને થોડીક વાર મંડપ પાસે બેઠા. તો લગ્નની વિધિ શરૂ થઈ ગઈ હતી. આ સાઈડ અને સામૈયા કહે છે, તમારે ત્યાં શું કહે છે જરૂરથી કમેન્ટ કરજો. પછી વરરાજાની એન્ટ્રી થઈને અમે અંદર ગયા તો વરમાળા પહેરાવાઈ ગઈ. જો આ દુલ્હન કેવી સરસ લાગે છે. મારી પેટ પૂજા ચાલુ જ હતી કેમ કે મેં સવારે નાસ્તો નહોતો કર્યો. પછી અહીંયા આવીને નાસ્તો કર્યો, મને ભૂખ લાગી હતી. પછી પાછી એન્ટ્રી થઈ અને થોડીક વારમાં જ હમણાં ફેરા શરૂ થઈ જશે. આ મારા પપ્પા અને એના ફ્રેન્ડ્સ સાથે ઊભા છે. તો થોડીક વારમાં ફેરા શરૂ થયા અને એક બાજુ જમણવાર ચાલુ થઈ ગયું હતું. તો હું તમને થોડી વારમાં દેખાડીશ કે આજનું મેન્યુ શું છે. તો અમે બધા બેઠા હતા એટલી વારમાં બે ફ્રેન્ડ્સનો ઝઘડો શરૂ થઈ ગયો. બસ એ લોકો કેટલા દિવસ પછી મળ્યા હતા એટલે એમ જ મસ્તી કરતા હતા. તો થોડીક વારમાં અમે બેસી ગયા જમવા. તો સૌથી પહેલાં હતું સેલડ, પછી તો અડદિયાનો લચકો અને આ મેસૂબ હતો. મેં મીઠાઈ ન લીધી કેમ કે મને બહુ મીઠું નથી ભાવતું. આ રોટલી હતી, પૂરી હતી અને આ હતી કટલેસ. પછી કટલેસ હતી અને બે ટાઈપની ચટણી હતી. એક ચટણી હતી રાજકોટની ફેમસ અને બીજી હતી ખજૂર આંબલીની ચટણી. યસ, તો એ લઈ અને પછી શાક હતા. એક હતું ગુજરાતનું ફેમસ ઊંધિયું અને બીજું હતું પનીર મસાલા. તો એ લઈ અને દાળ ભાત લઈ અને અમે બેસી ગયા જમવા. બહુ જ સરસ જમવાનું હતું. તો અમે જમી અને મુખવાસ ખાઈ અને નીકળી ગયા પાછા ઘર માટે. તો ઘરે પહોંચી અને મારે બાકી હતા અસાઇનમેન્ટ અને મમ્મી કાચરી સુકાવતા હતા, પપ્પા જોતા હતા મેચ અને મારે બાકી હતા અસાઇનમેન્ટ. તો મેં અસાઇનમેન્ટ ઉતાર્યા. બાય બાય.